છોટાઉદેપુર નગરપાલિકામાં પચરંગી સરકાર બનવાની સંભાવનાઓ. નગરપાલિકાનું ચોંકાવનારું પરિણામ આવતા પ્રજામાં અનેક તર્ક વિતર્ક સર્જાતો નગરમાં વર્ષોથી ચૂંટાઈ આવતા દિગ્ગજ નેતાઓ આદમભાઈ સુરતી બસપાના પ્રમુખ નરેન જયસ્વાલ હારી ગયા હતા. તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાની જે 28 બેઠકો માટેનું મતદાન તારીખ 16 ફેબ્રુઆરીના રોજ થયું હતું કે જેમાં 72.65% મતદાન નોંધાયું હતું કે જેની મતગણતરી આજ રોજ એટલે કે 18 ફેબ્રુઆરીએ પોલિટેકનિક કોલેજ ખાતે થઈ હતી કે જેમાં 28માંથી 8 જેટલી બેઠકો ભાજપના ફાળી ગઈ હતી. આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ ગઈ હતી. જ્યારે છોટાઉદેપુર નગરમાં પ્રથમ વખત લડનાર સમાજવાદી પાર્ટીને 6 બેઠકો તેમજ ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4 બેઠકો મળી છે, જ્યારે 4 અપક્ષ બહુજન સમાજવાદી પાર્ટીને 4 અને નવનિર્માણ મંચને 1 બેઠક મળી હતી. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અપક્ષ અને અન્ય પ્રાદેશિક પાર્ટીના ટેકાથી સત્તામાં આવે તેવી સ્પષ્ટ શક્યતાઓ જણાઈ રહી છે. છોટાઉદેપુર નગરપાલિકામાં આવેલ 7 વોર્ડ પૈકી 28 સભ્યોના ચૂંટાવાથી નગરપાલિકાનું બોર્ડ બને છે. તો આ ચૂંટણીમાં 28 બેઠકોના જંગ માટે 99 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. સમગ્ર ચૂંટણીમાં ભારે રસાકસી ભરી રહી હતી, પરંતુ રાષ્ટ્રીય લેવલે ઊંચું સ્થાન ધરાવતી કોંગ્રેસ પાર્ટીને માત્ર 1 બેઠક મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ ઉમેદવાર જીત્યો નથી, જે ભારે નવાઈભરી વાત છે. નગરપાલિકાનું આ ચોંકાવનારું પરિણામ આવ્યું હોય અને સ્પષ્ટ બહુમતી કોઈ પણ પક્ષને મળી ન હોય, જેથી ગઠબંધન કરવું ભાજપે આવશ્યક થઈ પડ્યું છે. ઉલ્લેખનીય છે કે 1996 બાદ પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ સત્તામાં આવશે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. તો છોટાઉદેપુર નગરમાં ગત ટર્મમાં કોંગ્રેસની 8 જેટલી બેઠકો આવી હતી, ભાજપની માત્ર 4 બેઠકો આવી હતી, પરંતુ ચાલુ સમયમાં કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતા હવે ભાજપની 4 બેઠકો વધી હોય તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં ભારે પ્રભુત્વ ધરાવતા નેતાઓ ભાજપમાં આવી જતા ભાજપને ફાયદો થયો છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. આવનારા દિવસોમાં ગઠબંધન માટે પાલિકાના ચૂંટાયેલા સભ્યો સેલગાહે ઉપડી જાય, કોણ કોને ખેંચે છે તે તો જોવું રહ્યું. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.